નમસ્કાર, જય શ્રી જલારામ। અમે ચીખલી તાલુકાના સુથવાડ ગામ, જિલ્લો નવસારી અને સાથે સાથે કાકડમટી જે તાલુકો અને જિલ્લો વલસાડ લાગે છે ત્યાંથી તારીખ 8/12/2025ના દિવસે નીકળી 9 તારીખે સુથવાડ ગામે જલારામ બાપાનું મંદિર બનાવ્યું છે અમે। ત્યાંથી બીજા દિવસે 9/12/2025ના રોજ નીકળી અને ત્યારબાદ અહીં વીરપુર ધામે આપણે 17/12/2025ના દિવસે પહોંચીએ છીએ। જ્યારે આ પાલખી નીકળવાનો એક અમારા ઘણા બધા નિયમો પણ છે, જેમાં આ પાલખી જ્યારે નીકળે છે ત્યારે એના અમારો નિયમ છે કે ચપ્પલ પહેરીને પાલખી ઉંચકી શકાય નહીં, તથા પોતાના જે પહેરેલા ચંપલ છે તે પણ પહેરીને તમે પાલખી ઉંચકી શકો નહીં। કારણ એના ઘણા છે કે વ્યક્તિ એ ચપ્પલનો ઉપયોગ બધી જગ્યાએ કરતો એટલે પાલખીની પવિત્રતા જળવાઈ રહે એ માટે અમે આ બધા નિયમો બનાવ્યા છે કે અહીં લાવવા માટે પદયાત્રાના અમારા હેતુ છે કે કોઈક વ્યસન છોડે, કોઈ કુટેવ છોડે, કોઈકની કોઈ ખોટી આદતે છોડે। દર વર્ષે આ પાલખી પદયાત્રા દ્વારા કોઈક ને કોઈક વ્યસન છોડે છે, પોતાના કંઈક નિયમો બનાવે છે અને જીવન જીવવાની પદ્ધતિ બનાવે છે। પાલખી યાત્રાનું આ 10મું વર્ષ છે અને આ પાલખી યાત્રા જ્યારે નીકળે છે ત્યારે લગભગ આ વર્ષે 20 જણનું જેવું ગ્રુપ હતું, પણ અમારા ગામના લોકો, આજુબાજુના ગામના લોકો એના સમર્થનમાં અમે પ્રાઇવેટ 3 જેટલા સાધનો અને લક્ઝરી બસ એમ કરીને 60 થી 70 લોકો જેવા સમર્થનમાં અહીં આ પાલખી શોભાયાત્રામાં જોડાય છે। અને આ અમારા હેતુ એક જ છે કે એના દ્વારા કોઈક સુધરે, વ્યસન સુધરે, પોતાની કોઈ ખોટી કુટેવ સુધરે અને પોતાના જીવનમાં કોઈ બદલાવ લાવે। અમે અહીંયા વીરપુર પહોંચી બુધવારે રાત્રે રોકાઈએ છીએ, ત્યારબાદ વીરપુર અહીં આવી અમે આખની ગલીઓમાં શોભાયાત્રા કરે છે, બાપાની સમાધિના દર્શન કરે અને આજે બાપાનો પીપળો છે અહીં ધજા ફરકાવે અને બાપાના મંદિરે દર્શન કરી અને ભોજન લઈ ત્યારબાદ પોતાના હર્ષોલ્લાસમાં પોતાના ઘરે પરત થઈએ છીએ।